બરાબર. તો હવે વાત આવે કે જો ઇનકમિંગ પાર્ટનર જે છે એ પૈસા આપતો નથી, જેમ કે આપણે ગઈકાલ વાળું એક્ઝામ્પલ કન્ટિન્યુ કર્યું કે ભાઈ ઇનકમિંગ પાર્ટનરે 50,000 રૂપીસ આપવાના હતા, 1,50,000 ની તમે ગુડવિલ કમ્પ્યુટ કરી હતી, 1/3 શેર થી નવો પાર્ટનર એડમિટ થઈ રહ્યો છે, તો 50,000 એને આપવાના હતા, જે આપ્યા નથી. તો લોજિકલી શું કરવાનું આવે તો કે લોજિકલી ઓબ્વિયસલી જો એ રોકડા રૂપિયા ન લઈ આવતો હોય તો એની કેપિટલ એટલા રૂપિયાથી શું કરવાની થાય, ઓછી કરવાની. બરાબર, આ બહુ સિમ્પલ વસ્તુ. રોકડા આપતો હોય તો કોઈ ટેન્શન નથી, રોકડા ન આપતો હોય તો કેપિટલ ઇન્સ્ટેડ ઓફ બેંક એકાઉન્ટ ડેબિટ થવાની જગ્યાએ ક્યુ એકાઉન્ટ ડેબિટ થાય, એ પાર્ટનર્સ ના કેપિટલ. પણ આના અંદર તમે મલ્ટિપલ સિનારીઓ કરી શકો. ભાઈ ડાયરેક્ટ આ સીધો અપ્રોચ હતો કે ભાઈ તમે સીધે સીધું શું કરી નાખો, પાર્ટનર્સ નું કેપિટલ એકાઉન્ટ ડેબિટ કરી નાખો, જે સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ એના એકાઉન્ટ શું થઈ જાય, ક્રેડિટ. બરાબર. હવે એક્ચ્યુઅલમાં આ લાસ્ટ રિસોર્ટ, છેલ્લો પાર્ટ. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ થિયરીને સમજીએ તો એઝ પર થિયરી તમારે શું કરવાનું થાય તો કે એઝ પર થિયરી તમારે જો ઇનકમિંગ પાર્ટનર પૈસા નથી આપતો તો તમારે ફૂલ વેલ્યુ થી ગુડવિલ ને બુકમાં રેઝ કરવાની. ધેટ મીન્સ કે જો ઇનકમિંગ પાર્ટનર એના ગુડવિલ માં જે ભાગ થતો હતો એ ભાગ તમને રોકડા રૂપિયા લઈને આવતો નથી, તો તમારે ગુડવિલ ને બુકમાં અસેટ તરીકે શું કરવાની છે, ઊભી કરવાની. અને અસેટ તરીકે ઊભી કરો તો અત્યારે બુકમાં ગુડવિલ હતી, એક 0 રૂપીસ વાળી વસ્તુ સીધી 1.5 લાખ રૂપિયા થાય તો આ 1.5 લાખ રૂપિયા શું કહેવાય, પ્રોફિટ કે લોસ? જે રીતે તમે ફર્નિચર 10,000 નું 20,000 રૂપિયા કરો, બરાબર, તો ફર્નિચર માં તમને કેટલો ફાયદો થયો કહેવાય? એ 10,000 કોના વચ્ચે વેચાય? જૂના પાર્ટનર્સ. એ જ રીતે આ ગુડવિલ પણ કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય? ઓલ્ડ પાર્ટનર્સ. એટલે તમે જો fourth situation જોશો કે when incoming partner is unable to bring anything, બરાબર, તો શું કરવાનું તો કે તો obviously in this case total amount of goodwill is to be raised in the books and entry will be goodwill account debit, તો ત્યાં accounts માં લખ્યું છે full value to old partners capital. પણ માનો કે ફર્મના ચોપડામાં ઓલરેડી ગુડવિલ 50,000 રૂપિયાની છે, ઓલરેડી અસેટ તરીકે બેલેન્સ શીટમાં એટ ધ ટાઈમ ઓફ એડમિશન 50,000 રૂપિયાની ગુડવિલ હતી, તો શું થાય તો કે તમે હવે ગુડવિલ કેટલી કમ્પ્યુટ કરી છે, 1.5 લાખ. બરાબર. ઓલો ભાઈ પૈસા આપી રહ્યો નથી, તો તમારે બુકમાં ગુડવિલ કેટલાની બતાવવાની છે, 1.5 લાખ. બાળકો અવાજ આવે છે ને? યસ. Yes, sir. તો આપણે જે વાત કરતા હતા કે તમારો ઇનકમિંગ પાર્ટનર જો એના શેરના રૂપિયા આપે નહીં તો બેઝિક રૂલ શું છે કે આપણે ગુડવિલ ને ફૂલ વેલ્યુ થી શું કરશું, બુકમાં રેઝ કરશું, જેની એન્ટ્રી થાય ગુડવિલ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પણ માનો કે ફર્મની બુકમાં ઓલરેડી 50,000 રૂપિયાની ગુડવિલ છે, તો પછી શું કરવાનું તો કે તો ખાલી 1 લાખ રૂપિયા છે, કારણ કે ગુડવિલ ને ક્યાં પહોંચાડવાની છે, 1.5 લાખ. જે રીતે તમે અસેટ નું રિવેલ્યુએશન કરો છો કે 10,000 નું ફર્નિચર હવે 15,000 કર્યું તો ફર્નિચર ખાતે કેટલા ડેબિટ કરો છો, તો એ જ રીતે 50,000 ની ગુડવિલ ક્યાં પહોંચાડવાની છે, 1.5 લાખ. તો 1 લાખ રૂપિયાની જ એન્ટ્રી થશે ગુડવિલ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ. અને રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં ઉલટું થાય કે ભાઈ 2 લાખ રૂપિયાની ગુડવિલ બુકમાં છે તો 50,000 રૂપિયા ત્યાં વધારે બતાવેલા છે, જેને શું કરવા પડે, રિવર્સ કરવા. બરાબર. તો જો અહીંયા મેં નોટ કરીને આપ્યું છે કે ભાઈ in case of goodwill is already appeared in the balance sheet and if it is less than the calculated value of goodwill at the time of admission, then only balance goodwill is raised in the books. However, if goodwill appeared
in the balance sheet is more than calculated value, then excess goodwill is to be written off in the books. જેની એન્ટ્રી શું થાય? ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ. તો 50,000 શું કરવા પડે? રિટર્ન. હવે આપણા ક્વેશ્ચન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જાય તો તમને આવું આપેલું હોઈ શકે. જે અત્યારે આ ચોથી સિચ્યુએશન આપણે લખી ને કે ઇનકમિંગ પાર્ટનર અનેબલ ટુ બ્રિંગ એનીથિંગ, તો ગુડવિલ ને શું કરવાની થાય? બુકમાં રજિસ્ટર. આ ચોથી સિચ્યુએશન. પણ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જાવ ને તો આવું પોસિબલ નથી. એટલા માટે પોસિબલ નથી કારણ કે AS 26 પ્રમાણે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ બુકમાં બતાવી શકાય નહીં. તમે જો આવી એન્ટ્રી પાસ કરો તો ગુડવિલ અકાઉન્ટ બુકમાં આવી જશે, અસેટ તરીકે આવશે. બરાબર. તો ઓબ્વિયસલી આ તો તમે ખોટું કહ્યું. એટલે શું થાય તો કે એટલે પાંચમો સિનારિયો કે જે મોસ્ટ પોપ્યુલર સિનારિયો, કે ઓલો પૈસા લાવતો નથી તો ગુડવિલ ત્યારે શું કરશું? બુકમાં રેઇઝ કરશું અને આફ્ટર એડમિશન શું કરી નાખશું? રિટર્ન ઓફ. બરાબર. એટલે જો પાંચમો સિનારિયો લખ્યો છે કે goodwill account is raised in the books and later on it is written off after admission. તો જ્યારે પૈસા આપતો નથી ત્યારે જનરલ એન્ટ્રી શું કરશું? goodwill account debit full value to old partners capital. અને પછી એના રિટર્ન ઓફ ની એન્ટ્રી કરવી પડે જેમાં all partners, not old, all partners કે નવા રેશિયોમાં ડેબિટ થાય to goodwill. બરાબર છે બાળકો? હવે આના લીધે થાય શું બેસિકલી? તો કે સૌથી પહેલા તો ઓલા ફોર્થ સિચ્યુએશન નું લોજિક સમજી લે કે આજે ઓલો ભાઈ જો અહીંયા જે મેં એક્ઝામ્પલ આપ્યું છે એમાં આપણે જોવા જઈએ તો ગુડવિલ 90,000 રૂપિયાની ગણી. 90,000 હશે ને? હા, 90,000. A અને B ઇક્વલ પાર્ટનર્સ હતા. C નવો પાર્ટનર એડમિટ થાય છે 1/3. તો C એ કેટલા રૂપિયા લેવા જોઈએ? 30. માનો કે રોકડા રૂપિયા લાવે છે તો એન્ટ્રી શું થાય? બાય પ્રીમિયમ ફોર ગુડવિલ. A અને B ને મળે 15,000 રૂપિયા. બરાબર ને? અને ઈ ભાઈ ગુડવિલ માં પોતાનો શેર આપી દીધો કહેવાય કે આપણે એવું અઝ્યુમ કરીએ કે બીજે જ દિવસે વેરી નેક્સ્ટ ડે ફોર્મ શું થઈ જાય છે? ડિસોલ્વ થઈ જાય. જેવો એડમિટ થયો બીજે જ દિવસે શું થઈ ગયો? તો કે ફોર્મ થઈ ગઈ ડિસોલ્વ. તો ફોર્મ ને હવે અસેટ ને બધું વેચવા કાઢે તો ફોર્મ ને પ્રોફિટ કેટલો થવાનો? એની પ્રતિષ્ઠાના એને કેટલા મળવા? 90,000. કાલે જ ગણ્યા નથી તો. બરાબર. અને 90,000 કોના વચ્ચે વેચાય? 3.5% ગોલાભાઈ પોતાનો શેર આપ્યો છે એટલે જે પ્રોફિટ થાય ત્રણેય જણા વચ્ચે વેચાય અને ઇક્વલ રેશિયોમાં થાય. આ ગોલો 1/3 શેર થી આવ્યો છે 30. તો એને એક્ચ્યુઅલ માં કેટલા મળ્યા? 45. બી ને કેટલા મળ્યા? અને સી એ તો જે 30,000 આપ્યા હતા સી ને કોઈ જાતનો પ્રોફિટ થયો ને. એક્ચ્યુઅલ માં 90,000 કોના વચ્ચે વેચાણા? એ ને બી. આ સિનારિયો બધાને ક્લિયર છે? પણ માનો કે સી જે છે એ પૈસા આપતો નથી. બરાબર. જો સી પૈસા ન આપતો તો ગુડવિલ ની વેલ્યુ તમે કેટલી કમ્પ્યુટ કરી? 90,000. એઝ પર રૂલ આ 90,000 રૂપિયાની ગુડવિલ પૂરેપૂરા વેલ્યુ થી શું કરી દેવાની આવે? બુકમાં અસેટ તરીકે રેઇઝ કરી દેવાની. એને રેઇઝ કરી નાખી અને કોના વચ્ચે વેચાય? એ અને બી. 45. અને હવે કાલ સવારે જો ફોર્મ ડિસોલ્વ થાય તો ફોર્મ ને કોઈ પ્રોફિટ થાય? ન થાય. શું કામ ન થાય? કારણ કે જે પ્રોફિટ હતો એ ઓલરેડી શું કરી નાખ્યો છે? અસેટ તરીકે રેકોગ્નાઇઝ કરી નાખ્યો. તો એને 45 મળી ગયા અને બી ને શું મળી ગયા? 45. જો ઓલાએ 30 આપ્યા હોત તો 15 પહેલા મળત ને પછી 30,000 મળત. એની જગ્યાએ એ ને બી ખાતે સીધા 45,000 શું કરી નાખ્યા? ડેબિટ કરી. હજી આગળ વધીએ કે ભાઈ ઓલો પૈસા નથી આપતો. બરાબર. અને મારે ગુડવિલ બુક ના અંદર બતાવી નથી કારણ કે AS 26 મને શું કરે છે? પ્રોહિબિટ કરે છે. અને એક્ચ્યુઅલ માં 30,000 કોને આપવા જોઈતા હતા? સી આપવા. તો મેં શું કર્યું તો કે મેં એ અને બી નું અકાઉન્ટ પેલા 45 થી શું કર્યું? ક્રેડિટ કર્યું. ગુડવિલ ને રેઇઝ કરી અને પછી તરત જ શું કરી નાખ્યું? રિટર્ન ઓફ. રિટર્ન ઓફ નવા રેશિયોમાં થાય તો ABC ખાતે ડેબિટ કેટલા થાય? 30. તો એ નું અકાઉન્ટ ક્રેડિટ કેટલા થી થયું?
ડેબિટ કેટલા દીધું 15,000 ઓલો પૈસા લઈ આવ્યો હતો એને કેટલા મળે 15 મળી ગયા એને 15 બરાબર બી નું ક્રેડિટ કેટલા દીધું 45 ક્રેડિટ કેટલા દીધું તો એને 15 મળી ગયા અને સી પૈસા લઈ આવ્યો તો એની કેપિટલ ઉપર કોઈ વાંધો ન આવે પૈસા નથી લઈ આવ્યો તો 30,000 થી એની કેપિટલ શું થઈ ગઈ આ આપણો પાંચમો સિનારિયો પણ આ પાંચમી એન્ટ્રી આવી તમે તો જ કરી શકો જો ક્વેશ્ચન માં બહુ ચોખ્ખું કીધું હોય કે ઓલો પૈસા લઈ આવતો નથી અને પાર્ટનર્સે નક્કી કર્યું છે કે પહેલા ગુડવિલ ને રેઝ કરવી ને પછી શું કરવી જો ખાલી એટલું જ લખ્યું હોય કે ઇનકમિંગ પાર્ટનર ઇઝ અનેબલ ટુ બ્રિંગ એનીથિંગ તો રિટર્ન ઓફ કરવાનો કોઈ ક્વેશ્ચન આવતો નથી તો ખાલી શું કરવાનું આવે રેઝ જ આપણે ભણવાના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ કરવાનું પછી પ્રેક્ટિકલ સાથે એને કોઈ લેવા દેવા છે કે નહીં ત્યાં એવી આર્ગ્યુમેન્ટ નહીં કરવાની કે ભાઈ આ ઓબ્વિયસલી ક્રેડિટ કર્યું બે ખાતે તો પછી ગુડવિલ તો બુકમાં આવશે તો ગુડવિલ તો બતાવવાની નહોતી ક્વેશ્ચનમાં નથી લખ્યું તો તમારે બતાવો કારણ કે તમે લોકો ભણી રહ્યા છો તમે રિયલ લાઈફમાં છો નહીં એટલે તમારે તો ખાલી ઈ જ એન્ટ્રી તમને આવડે છે કે નહીં ઈ લોજિક થી આ પૂછ્યું બરાબર હવે તમે જો આવી વસ્તુ કરો આ બે એન્ટ્રી પાસ કરો તો આમ જોવા જાવ તો બેલેન્સ શીટમાં ગુડવિલ આવે હવે નો આવે કારણ કે ડેબિટ થયું તો ગુડવિલ જ શું થયું ક્રેડિટ પણ ગુડવિલ અકાઉન્ટ તો બને કે ન બને બરાબર લેજર તો કારણ કે બે જનરલ એન્ટ્રી થઈ છે એક જનરલ એન્ટ્રીમાં ગુડવિલ ડેબિટ થયું છે બીજી જનરલ એન્ટ્રીમાં શું થયું છે બરાબર તો ફર્મ એવું નક્કી કરે છે કે અમારે આવું કોઈ અકાઉન્ટ બુકમાં બનાવવું જ નથી તો આની નેટ ઇફેક્ટ કે અલ્ટિમેટલી જો આ બે એન્ટ્રી પાસ કરી હોત તો છેલ્લે તો એ ના અકાઉન્ટમાં જમા કેટલા થાય છે 15 બી ના અકાઉન્ટમાં કેટલા જમા થાય અને સી ના અકાઉન્ટમાં ડેબિટ કેટલા થાય તો જો હું સીધી એક સિંગલ એન્ટ્રી કરી નાખું કે સીઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ એ એન્ડ બી તો ત્યાં તો કોઈ ગુડવિલ જેવો વર્ડ જ ન આવ્યો અને મારું કામે થઈ ગયું 30,000 જે મારે જોઈતા હતા એ સી ખાતે ડેબિટ કરી નાખ્યા અને એ બી ખાતે શું કરી નાખ્યા તો આપણી છઠ્ઠી સિચ્યુએશન when goodwill account is not to be raised or not to be appeared in the books બરાબર તો ગેઇનિંગ પાર્ટનર નું અકાઉન્ટ ડેબિટ થાય ગેઇનિંગ પાર્ટનર કોણ હોય જે એડમિટ થઈ રહ્યો છે એ અને સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ ના અકાઉન્ટ શું થાય ટૂંકમાં ઓલી જે ઉપર એન્ટ્રીઝ કરીએ છીએ એની આ શું છે એડજસ્ટમેન્ટ ઉપરમાં બે એન્ટ્રીઝ કરવી પડત જેમાં એ બી નું અકાઉન્ટ પહેલા ક્રેડિટ થાત ને પછી એ બી નું અકાઉન્ટ શું થાત ડેબિટ થાય એનો જે ડિફરન્સ આવે એ સીધો ડિફરન્સ એ લખો બધાને બાળકો ઘરે એ બાળકો Yes, sir. બધાને ક્લિયર છું ને ભાઈ એટલે પાછું ફરીથી હું ઇન્વર્ટેડ કોમામાં આપું જો ક્વેશ્ચનમાં ખાલી આટલું જ લખ્યું હોય કે ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ વેલ્યુડ એટ 30,000 રૂપીસ કોઈ રેફરન્સ નથી આપ્યો કે નવો પાર્ટનર પૈસા લઈ આવે છે કે નથી લઈ આવતા તો તમારે શું કરવાનું છે 30,000 રૂપિયા બુકમાં રેઇઝ કરવાનું ગુડવિલ ડેબિટ કરી અને એ અને બી નું અકાઉન્ટ શું કરવાનું ક્રેડિટ કરી નાખો બરાબર અને તમે જે બેલેન્સ શીટ બનાવો એમાં હવે ગુડવિલ કેટલા રૂપિયાની આવશે 30,000 જો ક્વેશ્ચનમાં બહુ ચોખ્ખું લખ્યું હોય કે ગુડવિલ ને પહેલા રેઇઝ કરો ને ધેન રિટર્ન ઓફ કરો તો બે એન્ટ્રી પાસ કરવી પહેલા ગુડવિલ ડેબિટ અને ઓલ્ડ પાર્ટનર્સ ના અકાઉન્ટ ક્રેડિટ અને પછી બધાય પાર્ટનર્સ ના અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અને જો ક્વેશ્ચનમાં બહુ ચોખ્ખું લખ્યું હોય કે ગુડવિલ અકાઉન્ટ ઇઝ નોટ ટુ બી અપિયર્ડ ઇન ધ બુક્સ તો તમારે ગુડવિલ જેવું કોઈ વસ્તુ દેખાડવાની જ નથી સિમ્પલી જેનો ગેઇન થઈ રહ્યો છે એનું અકાઉન્ટ ડેબિટ થાય અને જેનું સેક્રિફાઈસ થઈ રહ્યા છે એનું અકાઉન્ટ શું થાય ક્રેડિટ જેમ કે તમારા આજ પેલા ચેપ્ટરના અંદર જ આપણે લીખાના અંદર ગઈકાલે આપણે જોયું હતું 9મો ક્વેશ્ચન છે કે જ્યાં ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની વેરિયસ મેથડ્સ વિશે કીધું છે એટલે એના ટ્રીટમેન્ટ રિલેટેડ વેરિયસ મેથડ્સ નું ત્યાં કીધું છે જો
So necessary journal entries અને જો ટ્રાન્ઝેક્શન આપ્યું હોય કે વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ ટુ બી રેઝ ઇન ધ બુક્સ તો શું થાય એક જ એન્ટ્રી ફૂલ વેલ્યુ થી ગુડવિલ રેઝ કરવાની ને વેચાય કોના વચ્ચે ઓલ્ડ પણ જો ટ્રાન્ઝેક્શન આપ્યું હોય કે વેલ્યુ ઓફ ગુડવિલ વિલ બી રેઝ બટ નોટ શોન ઇન ધ બુક્સ તો શું થાય તો કે પહેલા રેઝ કરવાની પછી રિટર્ન ઓફ પણ ત્રીજું ટ્રાન્ઝેક્શન જોઈએ નો ગુડવિલ ઇઝ ટુ બી રેઝ તો ત્યાં ગુડવિલ જેવું કોઈ નામ આવે જ નહીં સીધું ગેઇનિંગ પાર્ટનર ડેબિટ ટુ સેક્રિફાઈસ હંધાઈને એટલે હંધાઈને બાળકો ગજબનું ક્લિયર થઈ ગયું પાકું ને તો જો તમને આ બે વસ્તુ આવડતી હોય ઇનકમિંગ પાર્ટનર પૈસા લઈ આવે તો શું થાય અને ઇનકમિંગ પાર્ટનર પૈસા ન લે તો તમને છેલ્લી જે સિચ્યુએશન છે એ બાય ડિફોલ્ટ આવડે અને એ શું છે તો કે જો ઇનકમિંગ પાર્ટનર થોડાક રૂપિયા લઈ આવે અને થોડાક ન લઈ આવે when incoming partner partially brought his share in goodwill બરાબર આપણું જ એક્ઝામ્પલ લઈએ કે ઇનકમિંગ પાર્ટનર ને 30,000 રૂપિયા લેવાના હતા 1/3 શેર એ ખાલી 10,000 રૂપિયા જ આપે બરાબર તો જેટલા રૂપિયા આપતો એના માટે શું એન્ટ્રી થાય તો કે પહેલી સિચ્યુએશન બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર 10,000 માટે 20,000 રૂપિયા નથી આપતો એનું શું થાય તો કે જો એ 30 નો આપતો તો શું કરે તો કે વેલ્યુ ઓફ ગુડવિલ ફૂલ વેલ્યુ થી આપણે રેઇઝ કરે 30 ની જગ્યાએ 20 નથી આપતો બરાબર તો પ્રપોર્શનેટ ગુડવિલ શું થશે રેઇઝ થશે 1/3 20,000 નથી આપતો 1/3 20,000 નથી આપતો તો 1 એ કેટલા તો 1 એ કેટલા થાય 60,000 60,000 રૂપિયાથી ગુડવિલ ને શું કરવાની આવે રેઇઝ કરવાની ઓર ઈ રીતે ન જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો કે ટોટલ એને 30,000 લેવાના હતા 30,000 માંથી ઈ તમને કેટલા આપ્યા એટલે કેટલા પર્સન્ટેજ આપ્યા કહેવાય 33.33% કેટલા નથી આપ્યા 66.67 ગુડવિલ ની ટોટલ વેલ્યુ કેટલી હતી તો 90,000 ના 66.67 કરી નાખો બરાબર તો સીધા 60,000 રૂપિયા આવી 60,000 રૂપિયાથી ગુડવિલ રેઇઝ થશે ગુડવિલ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અને અહીંયા ઈ સેમ કન્સેપ્ટ આવશે કે જો બુકમાં ઓલરેડી 20,000 રૂપિયા છે જ ગુડવિલના તો રેઇઝ કેટલા કરવાના 40,000 અને ગુડવિલ ઓલરેડી બુકમાં 80,000 ની છે તો 20,000 શું કરવાના રિટર્ન બધાને એટલે બધાને બાળકો પાકું છે ને તો હવે પહેલા લીથાનો જ ક્વેશ્ચન પછી નાના નાના ક્વેશ્ચન કરશું તો લીથાનો જ ક્વેશ્ચન પહેલા કરીએ ક્વેશ્ચન નંબર 9 આ વાંચો અને સુપર પ્રોફિટ મુજબ ગુડવિલ નું કેલ્ક્યુલેશન કરવાનું પહેલા તમે મને ગુડવિલ કમ્પ્યુટ કરીને આપો ટ્રીટમેન્ટ ઉપર પછી જઈએ કેમ આજે આવજા આથી એલી છું એ બંધ કરી દો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ મેનર માં લખજો પહેલા એવરેજ પછી એવરેજ કેપિટલ એમ્પ્લોયડ પછી નોર્મલ પ્રોફિટ સુપર પ્રોફિટ અને ગુડવિલ
હવે બંધ થયો એક એક ₹90,000 આવવા જોઈએ બધા આવી છે ભાઈ ઘરે બધા લોકો Yes, sir. તો હવે જર્નલ એન્ટ્રીઝ પાસ કરીએ ભાઈ ટાઇટલ આપીશું જર્નલ એન્ટ્રીઝ ડેટ particulars LF debit credit
તો પહેલી સિચ્યુએશન શું છે ભાઈ? ગુડવિલ is to be raised in the books. તારીખ કાંઈ આપી છે ક્વેશ્ચન માં? જોયું નથી ને? તો આપણે તારીખની કોલમ બ્લેન્ક રાખશું. બરાબર. તો ગુડવિલ બુકમાં રેઝ કરવી હોય તો ઓલ્ડ પાર્ટનર્સ, અહીંયા તો પ્રોફિટ શેરિંગ રેશિયો ચેન્જ થઈ રહ્યો છે, કોઈ એડમિશન કી તો છે ને, એટલે એબીસી જ ઓલ્ડ પાર્ટનર્સ છે. અને એનો ઓલ્ડ પીએનએલ રેશિયો કેટલો છે? 4:3:3. અને જો ગુડવિલ મારે રેઝ કરવી હોય તો ગુડવિલ અકાઉન્ટ શું થાય? ડેબિટ. 90,000 રૂપિયા ટુ એસ કેપિટલ ના 4/10 ને એટલે 36,000 ટુ ઈસ કેપિટલ ના 3/10 27. અને એ જ રીતે સીસ કેપિટલ 27,000 રૂપિયા. ઓલ્ડમાં અરે બાપ, તમે લોકો ઘરેથી કહેતા નથી પણ આ લોકો લખ્યું જ સારી ઓલ્ડ જ રેશિયો. હા, ઓલ્ડમાં જોયું વખત ગુડવિલ પહેલી વાર રેસ કરતો એ તો બધાને જૂના લોકોને મળે, નવા થોડી મળે. બધાને બાળકો કોઈ બાકી નથી ભાઈ. એક મિનિટ સર. સેકન્ડ સિચ્યુએશન આવી છે ને ભાઈ. તો જો ગુડવિલ ને રેઝ કરવાની હોય તો પહેલી એન્ટ્રી તો આ જ થાય.
goodwill account debit to as capital 90,000 ના 1/3 જૂનો રેશિયો ઈ છે ને ભાઈ now second entry તમારે એને શું કરવી પડે રિટર્ન ઓફ કરવી પડે તો રિટર્ન ઓફ નવા પાર્ટનર્સ વચ્ચે થાય આપણા કેસમાં નવા રેશિયોમાં થાય તો એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે 90,000 અને હવે ઓલા 4/10 લખું ને ભાઈ 36,000 20 capital account debit થશે by 10 Please capital account debit થશે 90,000 goodwill account બરાબર ને બાળક બધાને થઈ ગયું બાળકો ઘરે પણ ભાઈ બધા લોકો Yes, sir. now ત્રીજી સિચ્યુએશન છે કે નો goodwill account is to be
તો આપણે આ ક્વેશ્ચનમાં સેકન્ડ સિચ્યુએશન કરી છે એટલે એમને ખબર પડે કે એ નું અકાઉન્ટ જો ગુડવિલ રેઝ ન કરવી હોય તો એ નું અકાઉન્ટ ક્રેડિટ થયું 30,000 થી ડેબિટ થયું 36,000 તો એ નું અકાઉન્ટ ડેબિટ થાય નેટ કેટલાથી 6,000 બી નું અકાઉન્ટ જે છે ક્રેડિટ થયું 30 થી ડેબિટ થયું 27 તો બી નું અકાઉન્ટ ક્રેડિટ થાય 3,000 થી અને સી નું અકાઉન્ટ 3,000 થાય પણ જો તમને ટ્રાન્ઝેક્શન પૂછાય તો ત્યાં ઉપર આવી એન્ટ્રી તમારી પાસે ન હોય ને તમારી પાસે તો સિંગલ ટ્રાન્ઝેક્શન જ હોય એટલે જનરલી નો ગુડવિલ અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ તો હોય તો મારે ગણવું પડે પહેલા તો sacrificing ratio oblique gaining ratio તો sacrificing ratio એટલે શું તો કે sacrificing ratio એટલે old ratio minus new ratio તો એ ભાઈએ કેટલો સેક્રિફાઈસ કર્યો તો કે ઓલ્ડ રેશિયો તો 1/3 ન્યુ રેશિયો છે 4/10 બરાબર તો ઓબ્વિયસલી 10 આ બાજુ જાય 3 આ બાજુ આવે ડિવાઇડેડ બાય 30 તો ના 3 એટલે 12 થાય ને યાર મેં 3 ક્યાં લઈ 4 સાથે મલ્ટીપ્લાય ડિવાઇડેડ બાય 30 તો જો માઈનસ માં આવશે તો માઈનસ નો મતલબ શું છે કે ભાઈ એ ને સેક્રિફાઈસ નથી થતો એને શું થઈ રહ્યું છે ગેઇન થઈ રહ્યું -2/30 આવ્યું આ જ રીતે બી ની જો વાત કરીએ તો 1/3 -3/10 તો 10 સામે જાય તો 10 અને 3 સામે જાય તો 9 ડિવાઇડેડ બાય 30 તો એ સેક્રિફાઈસ કરી રહ્યો છે 1/30 જેટલું એ ફર્સ્ટ જેન થઈ ગયું यही આવશે તારીખ પડશે અને સી માં પણ એવું જ થશે 1/3 -3/10 10 - 9/30 તો બી ને ગેઇન થઈ રહ્યો છે તો બી નું અકાઉન્ટ શું થવું જોઈએ ડેબિટ થવું જોઈએ અને સોરી એ ને ગેઇન થઈ રહ્યો છે તો એ નું અકાઉન્ટ ડેબિટ થવું જોઈએ જ્યારે બી અને સી ને સેક્રિફાઈસ કર્યું છે એનું અકાઉન્ટ શું થવું જોઈએ ક્રેડિટ એ નું અકાઉન્ટ કેટલા રૂપિયાથી ડેબિટ થાય તો કે ટોટલ ગુડવિલ 90,000 હતી 90 ના 2/30 કરવાના તો 6,000 રૂપિયા આવે સીધા અને ઓબ્વિયસલી બી અને સી વચ્ચે 1/30 એટલે ઇક્વલ રેશિયોમાં થાય તો જો જનરલ એન્ટ્રી કરું તો બી કેપિટલ અકાઉન્ટ ડેબિટ સોરી મારા મગજમાં બી જ પૂછેલું એ કેપિટલ અકાઉન્ટ 90,000 રૂપિયા અને 2/30 હતા ને એટલે 6,000 રૂપિયા થાય ટુ બીસ કેપિટલ 90,000 ના 1/3 એટલે 1/30 3,000 રૂપિયા અને 2
આ કરી લીધું ને બધાએ? ઓલું બાકી, સર બિંગ બાકી હતું. બિંગ બાકી છે. આ બાકી છે ને, આ સેક્રિફાઇસિંગ રેશિયો. ઓલું ઓલું ઉપર બિંગ લખાવી. બિંગ બિંગ એ પેલા આ લોકોને આ બાકી, તો આ લખીને પછી પાછી એન્ટ્રી કરવું પડે. ઓકે. અંધાય ને બાળકો, પાકું છે ને? કોઈને પણ ના સમજાણું હોય તો કેજો. પાકું? તો નંબર 4 છે કે ભાઈ જે આ એ ના ભાગે 6000 રૂપિયા આવ્યા, is sorry, A will bring his share in તો એન્ટ્રી શું થાય? તો કે તો આપણે બે જનરલ એન્ટ્રી કરશું. સૌથી પહેલા તો બેંક એકાઉન્ટ ડેબિટ 6000 રૂપિયા ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 6000. અને હવે આ પ્રીમિયમ ફોર ગુડવિલ પાર્ટનર્સ વચ્ચે વેચાશે. જે લોકો સેક્રિફાઈસ કરતા હશે એને મળે, તો બી સેક્રિફાઈસ કરે છે. અને ઓલરેડી નોટમાં ગણેલું છે 1:1 નો રેશિયો થાય. એને મળે 3000, એટલે બી ને મળે છે. સર હેલો. હેલો. આ તમે સેકન્ડ ટાઈમ કેમ કરી? ના ના કઈ નહીં, સમજાઈ ગયું મને.
તો ભાઈ બધાને થઈ જાય તો કીધું થઈ ગયું તો લાસ્ટ તો બહુ જ સિમ્પલ ભાઈ સર વેઇટ. બીજું વિચાર કરો he will privately pay his share in goodwill. તો આની કોઈ બધાને મારતું તો સાંજે આપણે અમુક સ્ટડી મોડ્યુલ્સ ના એક્ઝામ્પલ્સ જે છે એ જોઈશું અને પછી જો ટાઈમ રહેશે તો હિડન ગુડવિલ જે પણ તમે ભણ્યા જશો ગર્ભિત પાઘડી જે તમે કહેતા ભણ્યા છે ને નહીં એને કરાવ્યું તમને કરાવ્યું જોઈએ ને કોઈ સમજવા તૈયાર નથી તારું કઈ વાંધો આપણે તો આ તો ખાલી એમ ને બોલું વાતચીત ચાલુ કરવા માટે જે આપણે નો અમુક બિલ્ડઅપ કરીએ એના જેવું તો આવજો બધા ભાઈ આવજો સર.